યુક્રેનની બરબાદીના 14 દિવસ. શહેરો બન્યા ખંડેર, માનવી બન્યા લાચાર. નાગરિકોની સુરક્ષા માટે છેડાયેલા યુદ્ધની કિંમત ચૂકવી રહ્યા છે લોકો. થવા લાગ્યો નફા નુકસાનનો હિસાબ. અમેરિકા, યુરોપિયન યુનિયન સહિતના દેશોનો પુતિન પર આર્થિક પ્રહાર. આર્થિક પરમાણુ યુદ્ધની પુતિન પર કેટલી અસર? પ્રતિબંધોનો સામનો કરનાર રશિયા બન્યો વિશ્વનો પ્રથમ દેશ. આર્થિક માર વચ્ચે રશિયાની જનતાનો મોટો સંદેશ. યુક્રેનનો તૂટ્યો ભરોસો, રશિયાનો વધ્યો ભરોસો. યુક્રેનની લડાઈએ પુતિનનો વધાર્યો પાવર. યુક્રેન પર 3 દિવસમાં કબજો કરવાના ઈરાદા સાથે યુદ્ધના મંડાણ કરનાર પુતિનની પલટન 14મા દિવસે પણ યુક્રેનની રાજધાની કીવ સહિત 12 શહેરો પર કબજો નથી કરી શકી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. યુક્રેન પર કબજો કરવા માટે પુતિન મથામણ કરી રહ્યા છે. છેલ્લા 2 સપ્તાહથી વિશ્વભરમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને લઈને ચર્ચાનું બજાર ગરમ છે. ક્યાંક તેમની ટીકા થઈ રહી છે તો કેટલાક લોકો તેમને હીરો ગણાવી રહ્યા છે. ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે કેમ મહાસત્તા અમેરિકા સહિત 30 દેશો બરબાદ થતા યુક્રેનને બચાવવા આગળ નથી આવતા? આખરે એવું તો શું છે? એવો તો પુતિનનો કયો પાવર છે કે જેની નીચે આ 30 દેશો દબાઈ જાય છે? 14 દિવસથી સતત સળગતી યુક્રેનની ધરતી. શહેરના શહેર યુદ્ધની આગમાં બની રહ્યા છે ખંડેર. ખાર્કિવ ખાખ, સુમી સાફ. કીવ પર કબજાની તૈયારી. જંગની જમીન પર જિંદગી બચાવવાની જહેમત. વિનાશના દૈત્યના રૂપમાં મિસાઇલ આવે છે, અનેક ઇમારતો સાથે ટકરાય છે અને જિંદગી કાટમાળ નીચે દફન થઈ જાય છે. રશિયાના હુમલાની અતિ થઈ ગઈ છે અને બરબાદીનો મંજર જોવો યુક્રેનની નિયતિ બની ગઈ છે. નવા દિવસની સાથે રશિયાનો ટાર્ગેટ યુક્રેનનું નવું શહેર હોય છે. Національний рух такий потужний прояв України. પહેલા અમારા પર કબજો થશે, પછી તમારો નંબર આવશે. કોઈ નહીં બચે, કેમ કે આ રાક્ષસ અહીંથી નહીં રોકાય. તેની ભૂખ વધતી જશે. આ બેબસી અને બેચેની એ દેશના સૌથી મોટા નેતાની છે, જેનો દેશ છેલ્લા 14 દિવસથી રશિયાના બારૂદી હુમલામાં બરબાદ થઈ રહ્યો છે, ખંડેર બની રહ્યો છે. ઝેલેન્સ્કીએ સતત ત્રીજી વખત સુપર પાવર અમેરિકા અને નાટો દેશો સામે યુક્રેનના આકાશને નો ફ્લાય ઝોન જાહેર કરવાની માંગ કરી. ઝેલેન્સ્કીએ કહ્યું કે અમારી આઝાદી પર હુમલો થયો છે, તમારે બચાવવા જોઈએ. આજે અમારા દેશમાં યુદ્ધ ચાલી રહ્યું છે.
કાલે પોલેન્ડ, લિથુઆનિયા, જર્મની સુધી યુદ્ધની આગ સળગશે. ઝેલેન્સ્કીએ શનિવારે ફોન પર બાઇડન સાથે 40 મિનિટ સુધી વાત કરી હતી. આ દરમિયાન પણ યુક્રેને અમેરિકાને નો ફ્લાય ઝોન જાહેર કરવાની માંગ કરી હતી. ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયા અમારી ઉપર મિસાઇલ, ફાઇટર જેટ્સ અને હેલિકોપ્ટરથી હુમલો કરી રહ્યું છે, પરંતુ અમે એવું નથી કરી શકતા કેમ કે અમારા આકાશ પર તેનો કબજો છે. આટલી સ્પષ્ટતા બાદ પણ ઝેલેન્સ્કી નો ફ્લાય ઝોનની માંગ પર એકલા છે. કોઈ તેમની સાથે નથી. અમેરિકન રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં મીટિંગ કરે છે. બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન પણ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં બેઠા છે. નાટોના મહાસચિવ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની જવાબદારી પૂરી કરી રહ્યા છે. યુક્રેનને સપોર્ટ કરવાની વાત થાય છે, પરંતુ નો ફ્લાય ઝોન પર મૌન ધારણ કરી લેવાય છે. યુક્રેનને MiG-29 આપનાર પોલેન્ડ પણ નો ફ્લાય ઝોનના મુદ્દા પર યુક્રેનની પડખે નથી. આવું એટલા માટે કેમ કે 2 દિવસ પહેલા જ આ તમામ દેશોને પુતિન દ્વારા ડાયરેક્ટ વોર્નિંગ મળી હતી. પુતિને કહ્યું હતું કે યુક્રેનને નો ફ્લાય ઝોન જાહેર કર્યું તો મોસ્કો પોતાના પર હુમલો સમજશે. યુદ્ધમાં સીધી રીતે સામેલ થવાની વાત તો દૂર રહી, પરંતુ નો ફ્લાય ઝોનની માંગ પર પણ કોઈ સાથ ન આપે ત્યારે સ્વાભાવિક છે કે ભલભલાનો આત્મવિશ્વાસ પણ ડગી જાય. જેના પર ભરોસો હોય એ જ જો મુશ્કેલીના સમયમાં એકલા છોડી દે ત્યારે હતાશા અને નિરાશા તો સાંપડે જ. અને આવું જ થયું છે ઝેલેન્સ્કી સાથે. ઝેલેન્સ્કી દેશને બચાવવા માટે કથિત સમર્થક દેશો પાસે મદદ માંગી રહ્યા છે, પરંતુ તેના બદલામાં એ દેશો માત્ર ને માત્ર આર્થિક યુદ્ધ જ લડાવવાની સવાત કરી રહ્યા છે. યુદ્ધના 13મા દિવસે મહાસત્તા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન મીડિયા સમક્ષ આવ્યા અને રશિયા પર વધુ પ્રતિબંધો લગાવ્યા. બાઇડને કહ્યું કે અમેરિકા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ, ગેસ અને કોલસાની ખરીદી પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. મહત્વનું છે કે આ પ્રતિબંધમાં યુરેનિયમ સામેલ નથી. અમેરિકાના આ નિર્ણય પર રશિયાએ આખરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ એક આર્થિક પરમાણુ યુદ્ધ છે અને આ ઇતિહાસમાં સૌથી મોટા પ્રતિબંધો છે. જો આ દરમિયાન અમેરિકા બાદ બ્રિટને પણ વર્ષના અંત સુધીમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત બંધ કરવાની જાહેરાત કરી છે. યુક્રેન પર યુદ્ધના નિર્ણયને કારણે રશિયા પર સતત પ્રતિબંધો વધી રહ્યા છે. ન્યૂયોર્ક સ્થિત પ્રતિબંધો પર દેખરેખ રાખનારી સાઇટ castellum.iનું કહેવું છે કે અમેરિકા અને તેના સહયોગી દેશોએ 22 ફેબ્રુઆરીના રોજ પહેલી વખત રશિયા પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી. 22 ફેબ્રુઆરી પહેલા રશિયા કુલ 2754 પ્રતિબંધોનો સામનો કરતું હતું અને યુક્રેન પર હુમલા બાદ વધુ 2778 પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેને પગલે હાલ રશિયા કુલ 5500 પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. આ સાથે જ રશિયાએ 3616 પ્રતિબંધોનો સામનો કરી રહેલા ઈરાનને પાછળ છોડી વિશ્વમાં પ્રતિબંધોનો સામનો કરનાર પ્રથમ દેશ બની ગયો છે. જે દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે તેની જો વાત કરીએ તો રશિયા પર સ્વિટ્ઝરલેન્ડ 568, યુરોપિયન યુનિયને 518, કેનેડાએ 454, ઓસ્ટ્રેલિયાએ 413, અમેરિકાએ 243, બ્રિટને અને જાપાને 35 પ્રતિબંધો લગાવ્યા છે. એક તરફ ઝેલેન્સ્કી પોતાના દેશનું અસ્તિત્વ બચાવવા માટે મદદની ગુહાર લગાવી રહ્યા છે. એવા સમયે તેમના કહેવાતા સમર્થક દેશો રશિયા સામે માત્ર ને માત્ર આર્થિક યુદ્ધ લડવાના જ મૂડમાં દેખાઈ રહ્યા છે. ત્યારે હતાશ અને નિરાશ ઝેલેન્સ્કી પુતિન સામે નમતું જોખવા માટે તૈયાર થઈ ગયા છે. ઝેલેન્સ્કીએ નાટોમાં સામેલ ન થવાના નિર્ણય સાથે કહ્યું કે તેઓ પુતિનની શરતો પર વાતચીત કરવા માટે તૈયાર છે. ઝેલેન્સ્કીનું આ પગલું સમજી શકાય તેમ છે, કેમ કે જ્યારે દેશ જ નહીં બચે તો પછી નાટોનું સભ્યપદ શું કામનું? અને કદાચ દેશને બચાવવા માટે જ ઝેલેન્સ્કી પુતિન સામે નમતું જોખવા તૈયાર થયા હોય તેવું તજજ્ઞોનું કહેવું છે. યુક્રેન પર જંગના આદેશ કરીને પુતિન ભલે આર્થિક મોરચે દુનિયા સમક્ષ પ્રતિબંધોનો શિકાર બન્યો હોય, પરંતુ આ યુદ્ધથી તેમની લોકપ્રિયતાની સાથે રશિયાની તાકાતમાં વધારો થયો છે. એ વાતને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. યુક્રેન સાથે યુદ્ધ છેડીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની લોકપ્રિયતા ફરી એકવાર આસમાન પર પહોંચી છે. રશિયામાં યુક્રેન યુદ્ધ પર છૂટાછવાયા વિરોધ વચ્ચે એક સરકારી એજન્સી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં 65% રશિયન જનતાએ પુતિન દ્વારા યુક્રેનમાં કરાઈ રહેલી ખાસ લશ્કરી કાર્યવાહીને મંજૂરી આપી છે. એટલું જ નહીં, અન્ય એક સ્થાનિક સર્વેમાં 71% લોકોએ પુતિન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. યુક્રેન યુદ્ધની શરૂઆત પહેલા પુતિન પર રશિયન જનતાનો વિશ્વાસ માત્ર 60% હતો, જે અત્યારે વધીને 71%એ પહોંચ્યો છે. જેના પરથી એવું કહેવું જરા પણ અતિશયોક્તિપૂર્ણ નહીં ગણાય કે યુક્રેન સામે યુદ્ધ છેડીને પુતિને પોતાની જનતાની સાથે દુનિયાના તાકતવર દેશોને પણ પોતાનો પાવર દેખાડ્યો છે.
બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક તરફ મહાસત્તા અમેરિકા, યુરોપિયન યુનિયન, નાટો સંગઠન અને બીજી તરફ એકલું રશિયા. યુક્રેનને લઈને જીદે ચડેલા પુતિનની જીત નિશ્ચિત મનાઈ રહી છે. ઝેલેન્સ્કીએ નાટોનું સભ્ય દેશ બનવાનો ઇનકાર કર્યો છે અને પુતિનની શરતો પર વાતચીત કરવાની તૈયારી બતાવી છે. ત્યારે પાવરફુલ પુતિનની એ હકીકત પણ આપને બતાવી છે જે અત્યારે જાણવી ખૂબ જરૂરી છે. રશિયન સેનાએ યુક્રેનને બરબાદ કરી નાખ્યું છે. રશિયાના હુમલાથી સમગ્ર દુનિયામાં દહેશતનો માહોલ છે. પણ આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની છબી ખરડાવવાના બદલે વધુ મજબૂત બની રહી છે. કેમ કે લોકો પહેલેથી જ પુતિનને એક એવા રાજકીય નેતા તરીકે જોતા આવ્યા છે જે ના તો કોઈનાથી ડરે છે કે ન ક્યારેય ઝૂકે છે. કેજીબીના જાસૂસ, માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ, જંગી જહાજ ઉડાવનાર પાયલટ, સેનાની ટેન્ક ચલાવનાર સૈનિક, અચૂક નિશાન લગાવનાર નિશાનેબાજ, હવા સાથે વાત કરનાર સ્પોર્ટ્સકાર રેસર, બરફ પર આઈસ હોકી રમનાર ખેલાડી, જંગલી જાનવરો સાથે રમનાર જાંબાઝ, ઠંડા પાણીમાં સ્વિમિંગ કરનાર તરવૈયો અને દુનિયાનો સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા. કદાચ હવે નામ આપવાની જરૂર જ નથી કે આ વ્યક્તિત્વ છે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું. લેનિનગ્રાડના રસ્તાઓએ 50 વર્ષ પહેલા મને એક નિયમ શીખવાડ્યો હતો કે જો લડાઈ થવાની જ છે તો પહેલો વાર તમારે કરવો. આ શબ્દો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઓક્ટોબર 2015માં કહ્યા હતા અને 2022માં રશિયા આ શબ્દોનો પ્રયોગ પણ કરી રહ્યું છે. દુનિયા આખીને ખબર છે કે યુક્રેન પર પહેલો હુમલો રશિયાએ જ કર્યો હતો, પરંતુ પુતિનનો દાવો છે કે આજે નહીં તો કાલે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ તો થવાનું જ હતું. 7 ઓક્ટોબર 1952ના રોજ લેનિનગ્રાડમાં જન્મેલા વ્લાદિમીર પુતિન તેમના માતા પિતાનું ત્રીજું સંતાન હતા. નાનપણમાં તેમના મિત્રોનો માર ન ખાવો પડે એટલા માટે તેઓ કરાટે શીખ્યા. પુતિન માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ છે. માતા મજૂરી કામ કરતા અને પિતા નેવીમાં નોકરી કરતા હતા. તેમ છતાં ઘર ખર્ચમાં કરકસર કરવી પડતી, જેના પગલે નાનપણમાં પુતિને ઉંદર પકડવાનું કામ કર્યું. તેના બદલામાં તેમને થોડા ઘણા રૂપિયા મળતા હતા. ત્યારે કોને ખબર હતી કે નાનપણમાં ઉંદર પકડનાર વ્યક્તિ મોટો થઈને દુશ્મન દેશોને પકડશે. જે ઉંમરમાં બાળકો રમકડાથી રમવાની ઈચ્છા રાખે એ ઉંમરમાં પુતિને કેજીબીના જાસૂસ બનવાનું સપનું જોઈ લીધું હતું. સમજદાર થતાની સાથે જ 1975માં તેઓ કેજીબીના જાસૂસ તરીકે સિલેક્ટ પણ થયા અને ટ્રેનિંગની સાથે જ તેઓ કેજીબીના જાસૂસ બની ગયા. વર્ષ 1980માં તેમને જર્મનીના ડ્રેસડેનમાં એજન્ટ તરીકે પહેલી કામગીરી સોંપવામાં આવી. અંદાજે 16 વર્ષ સુધી જાસૂસની નોકરી કર્યા બાદ પુતિને રાજીનામું આપ્યું અને જાસૂસીનું કામ છોડી પુતિન રાજનીતિમાં આવ્યા. ત્યારે હવે આપને એ વાતથી પણ વાકેફ કરાવી દઈએ કે પુતિન કેવી રીતે રાષ્ટ્રપતિ બન્યા. વર્ષ 1991ના અંતમાં સોવિયત સંઘનું પતન થયું. 25 ડિસેમ્બર 1991ના રોજ સોવિયત સંઘના રાષ્ટ્રપતિ મિખાઇલ ગાર્બાચોફે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને રશિયાના નવા રાષ્ટ્રપતિ બોરિસ યેલ્ત્સિન બન્યા. ત્યારબાદ પુતિન ધીરે ધીરે રાષ્ટ્રપતિ બોરિસના ખાસ બનતા ગયા. વર્ષ 1991માં રશિયાના રાષ્ટ્રપતિ બોરિસ યેલ્ત્સિને પુતિનને પ્રધાનમંત્રીની ગાદી આપી. ત્યારબાદ 31 ડિસેમ્બર 1999ના રોજ રાષ્ટ્રપતિ બોરિસે રાજીનામું આપ્યું તો પુતિન રશિયાના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા. ત્યારબાદ 26 માર્ચ 2000ના રોજ પુતિને પ્રથમ વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી. ત્યારબાદ માર્ચ 2004માં પુતિન બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા. રશિયન બંધારણ અનુસાર સતત 2 ટર્મથી વધુ કોઈ એક વ્યક્તિ રાષ્ટ્રપતિ ન બની શકે, જેના પરિણામે વર્ષ 2008માં પુતિને પોતાના ઉત્તરાધિકારી મેદવેદેવને રાષ્ટ્રપતિ બનાવી પુતિન પ્રધાનમંત્રી બન્યા. મેદવેદેવની સરકારે બંધારણમાં સુધારો કરીને રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષથી વધારી 6 વર્ષ કર્યો. ત્યારબાદ વર્ષ 2012માં પુતિન ત્રીજી વખત રાષ્ટ્રપતિ બન્યા અને માર્ચ 2018માં પુતિન ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા. અને જુલાઈ 2020માં પુતિને રાષ્ટ્રપતિ પદને લઈ રશિયાના બંધારણમાં વધુ એક સુધારો કર્યો અને આ સુધારાના કારણે પુતિન
વર્ષ 2036 સુધી રશિયાના રાષ્ટ્રપતિ પદ પર રહી શકે છે. અને આ જ પુતિનની દૂરદર્શિતા છે અને તાકાત પણ. યુક્રેન પર હુમલો કરીને પુતિને ન માત્ર યુક્રેનને સબક શીખવાડ્યો, પરંતુ મહાસત્તા સહિત 30 દેશોને ધમકી ભર્યા અંદાજમાં એ સંદેશો પણ આપી દીધો કે રશિયાની શાંતિ હણવાનો પ્રયાસ કર્યો તો રશિયા તમારા પ્રહારની રાહ નહીં જુએ. પહેલો પ્રહાર પુતિનની પલટન જ કરશે. બસ આ જ ડર, આ જ હિંમત અને આ જ કારણ છે જેના પગલે પુતિન સામે બાદ ભીડતા પહેલા દરેક દેશ 100 વખત વિચાર કરે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ સાથે જ સંદેશ વિશેષમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.